ભરતી કરો, શિક્ષકોની 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 ભરતી કરો, આખા ગુજરાતમાં શિક્ષકોની ઘટ બાબતે વિરોધ થઈ રહ્યો છે। અમે છેલ્લા 1.5 વર્ષથી ગુજરાતમાં જે શિક્ષકોની 23,000 શિક્ષકોની કમી છે એના માટે ગાંધીનગર સુધી લડી આવ્યા છીએ। કચ્છમાં 4,700 શિક્ષકોની ઘટ છે એના માટે છેલ્લા 12 મહિનાથી લડીએ છીએ અમે। અને આજે નલિયા હાઈવે ચક્કાજામ કરીને આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે અને એમના વાલીઓ બેઠા છે બધા। એટલે કચ્છની માંગ છે કે કચ્છમાં 4,000 શિક્ષકોની ઘટ જે પૂરી કરવાની છે 1 મહિનાની અંદર પૂરી કરવામાં આવે। અબડાસામાં 600 શિક્ષકોની ઘટ છે। અબડાસામાં એવી 50 સ્કૂલો હું બતાવું તમને જ્યાં આગળ તૂટેલી છે એમને તોડી અને નવું બાંધકામ કરવાની જરૂરત છે। આ અમારી માંગો સાથે આજે અહીંયા કને ધરણા ચક્કાજામ કરવામાં આવ્યું છે। આ પછી એસડીએમ સાહેબને આવેદનપત્ર પણ આપવાનું છે। તો કચ્છના 6 ધારાસભ્ય ગુજરાતની સરકાર અને કચ્છના સાંસદને એ કહેવા માંગુ છું કે કચ્છને ભારતના બંધારણમાં વિશેષ દરજ્જો આપવામાં આવ્યો છે। એવા વિશેષ દરજ્જાવાળા કચ્છને વિશેષ બજેટ હોવું જોઈએ શિક્ષણ અને આરોગ્ય માટે। તમે શું કર્યું છે એ બજેટમાંથી કાપાત કર્યું છે। 10 તાલુકામાં 6 ધારાસભ્ય મૂક્યા છે। આખો કચ્છ ભારતનો સૌથી મોટો જિલ્લો છે। ખરેખર 2 સાંસદ હોવા જોઈએ, 1 આપ્યું છે। સરકાર પાસે અમારી વિનંતી છે, અમને રાજકારણ નથી જોતું, અમને જોઈએ છે માત્ર ને માત્ર શિક્ષકો। 1 મહિનાની અંદર અબડાસામાં 600 શિક્ષકો પૂરા કરવામાં નહીં આવે, 1 મહિનાની અંદર કચ્છમાં 4,700 શિક્ષકોની ભરતી કરવામાં નહીં આવે, 1 મહિનાની અંદર જે તૂટેલી ફૂટેલી 50 જેવી સ્કૂલો છે એમને તોડી અને નવું ઓર્ડર બાંધકામ ચાલુ કરવામાં નહીં આવે તો 6 ધારાસભ્યની ઓફિસ આગળ તાળા લગાવવામાં આવશે। અને અબડાસામાં હું પોતે અહીંયા કને આવી અને ધારાસભ્યની ઓફિસ આગળ તાળા લગાવીશ। એટલે ધારાસભ્યશ્રીને પણ મારી વિનંતી છે, સરકાર સામે લવ લેટર લખવાનું બંધ કરો। જો તમારાથી શિક્ષકોની ભરતી થાય તો કરો, અન્યથા રાજીનામું આપી દેજો। કારણ કે જે કામ છૂટ્યો, જે કામ માટે પ્રજાએ તમને પ્રતિનિધિ બનાવ્યો છે એ કામ તમારાથી થતું ન હોય તો ઘરે બેસી રહેવું સારું। બીજા ઘણા લાઈનમાં ઊભા છે કામ કરાવી શકે એવા છે।